लांबे हटके पुकारता है हमारा जीवा जीवा संतो कई થઈ ગયા પણ આ ભૂત ને હારે निकल जाए आ निकल तार बैठा था હા તદ્દન आ महापुरुष है गाड़ी में क्यों सारे ने बदरामणी થઈ ના ના કોઈને આપણે કાઢો बस ભૂતની વાત આ વાત કેટલે છે બાપુ એક જ તમારું જે મન તન મન ધનની શીશની વાત કરી છે સમર્પિત પણ ખાલી આ મન આપી દો આ વાત અને આ વાત સમજાઈ જાય તો આ વાત પૂર્ણ થાય હું અત્યારે ભજન સોચવા જ હા હુआ મનનો જોલ થાય ને દો તો તમને બોલવાની આખું હિન્દુત્વ આવે હું તમને કહું પોકવા નહીં દેતા આ તો દાસ ભાવની આ સમાગમ છે આ પોકવાની અહીંયા કોઈ વાદ વિવાદ જબરાઈ આ વાત ભેદ નથી આ તો સાચી વાતો છે આ સત્ય વાત છે આ સંતની શિખામણ છે સંત શીખવે છે સત્યમેવ જયતે આ ગાંધી બાપુનું પણ વાક્ય છે કે એ તમે આ માનવ દેહ મળ્યો છે કે તમે ક્યાંથી આયા છો ક્યાં જવાનું છે મૂળ તમારો ધર્મ શું છે એ તમે જાણો છો આખું જીવન તમે વેચ કરી અને અંતે હનુમાનની વાતમાં હે ભગવાન હવે મને લઈ જા ચો લઈ જાય ભગવાન કોઈ તમારી નજર અમે કોઈ ભગવાન લેવા આવ્યો જો જોયો હોય તો આ સભાની અંદર હે વેવાઈ આયા છે કે તો કુટુંબ વાળા આયા છે તમને લેવા લાકડા લઈ અને મોહણા ભાદરા દાતા હા પણ આ વાત મોનવી નથી પડતો હા કેમ કે આ વાત સમજણી નથી અને આ વાત જ્યાં સુધી નહીં સમજાય ને ત્યાં સુધી જીવન વર્થા છે કબીર સાહેબ નાનક સાહેબ આ બધા સાચી મરી ગયા પણ કોઈ નો મરી મરી નહીં જાય જીવતા છે કબીર જીવતા છે નાનક જીવતા છે ગોરખે કીધું અરે નિરાશ જીવતો છે ગોરખ જીવતા છે કોણ કે મરી ગયા છે પણ એ મર્યા પહેલા મરી ગયા છે એ મર્યા પહેલા એ મરે પણ એમને ખબર નથી આ વાત હા એમને ઓમાં કોઈ મરતું જ નથી મરે એ તમારા મનની ભ્રાંતિ છે કોઈ મરે એવું નથી જન્મ નથી પછી મૃત્યુ ક્યાંથી હોય હે હા સદગુરુ મહારાજની જન્મ મરણ કોને જોયા કહો ને ભાઈ જન્મ મરણ કોને જોયા જોયા રે હોય તો અમને બતાવો જોયા રે હોય તો અમને બતાવો કોણ સંગે ચાલાયા કોને ભાઈ જન્મ મરણ કોને आत्माया मार गई न कोई नहीं न जाया जगत मिथ्या नहीं ब्रह्म तो सत्य है जगत मिथ्या नहीं ब्रह्म तो सत्य है चीन से ब्रह्म नदी परा कहो ने भाई जन्म मरण कोने जोया આ વાત જ્યારે સદગુરુ મળે ત્યારે સમજાય છે ત્યાં સુધી બધી વાતો અને એ પાછા પૂરા ગુરુ મિલી આયા મેં તબ જાનું પૂરા ગુરુ મિલી अरे पूरा गुरु की यही निशानी आप ही आप लिखाया और दूसरा भ्रम मिटाया हैं हाँ आ बात જ્યારે સમજાય ત્યારે સંત મહાપુરુષે કીધું છે આ તમારી જે કાયા છે ને એ જો તમને ભય હોય કે મરે છે ને તો એ તમારી કલ્પના છે ત્યાં સુધી તમે કાચા છો આ કાયા પણ અમર છે હે આ તો ઓબો અમર છે કોઈ ભોગ નહીં આ પોત તત્વ મળી જાય છે કોઈ મરે ઈ કોસ હોય તમારી ભૂલ શું મરે છે બતાવો મને દૂધમાં સાસ નાખો તો મળી જાય કે દૂધ મરી જાય મળી જાય લ્યા હે તમે જોવો તો ખરી ખોડ નાખો પાણીમાં મળી જાય કે ખોડ મરી જાય
મળી જાય હે મોજ છૂટા પડ્યા કે અરે ખેતરમાં આવડા ફૂટ પડ્યા હોય ને પાણીમાં આવે તો મરી ન જાય તો ગળીએ જાય પણ ન મરે ન તો પણ આ વાત સમજણી નથી કે આ તો ગુરુમાં કચાશ છે કયો કચાશ છે ગુરુમાં ગુરુ થઈને બેહી ગયા છે હા અને ગુરુને જોઈ એવા છેલા પાછા ભરે પાછા એવા થેલા હા આવા ગુરુજી પાછા ગણાય હા મારું પણ માગું નહીં મેરે તન કે કાજ પરમારથ ને કારણે મને માગતા આવે છે લાજ એટલે સંત ભીખ ના માગે તો સંત ભીખ માગતો છે તો એ ધર્મનો સ્થાપક છે સંત તો 4 યુગનો મહિમા ચાલી રહ્યો ધર્મનો સ્થાપક છે હા એ સંતની અગોચર દ્રષ્ટિ છે અને એ દ્રષ્ટિ તમારા માથે પડી જાય ને તો દોષમાંથી રહિત કરી નાખે હા દોષમાંથી રહિત કરી નાખે તમને પવિત્ર કરી નાખે ભમરી જેવી જેની રૂપ કરી પોતાનું રાજી દુર્લભ એવા ભારતના સંતની વ્યાખ્યા થાય એવી નથી મારા હા આવી મહાનતા બતાવીશ હા संत पूजावे गुरु को गुरु के तू संत पूज संत पूजावे गुरु को संत वही तमने गुरु ठकना